કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી એમાં નિબંધ લેખન જોઈશું. આપણે પહેલા બે નિબંધ જોઈ ગયા તો અનુક્રમણિકામાં તમારે આપણે જે નિબંધ લખાયા એ પ્રમાણે પહેલો નિબંધ છોટી બન લખાયો, બીજો જાનવર વફાદાર જાનવર વિશે લખાયો અને ત્રીજો નિબંધ છે આપણો લાલચ કા ફળ. એટલે નિબંધમાં આપણે કહાની લેખન છે. આપણે જોયા કહાની લેખન એટલે પહેલા આપણને પરીક્ષામાં કહાનીમાં મુદ્દા આપેલા હોય છે એ પરથી આપણે તેને વાર્તા લખવાની હોય છે. તો અહીંયા આપણને બોર્ડ પર જે મુદ્દા જોવા મળે છે એ પરથી આપણે વાર્તા લખવાની રહેશે. આ વિડીયો તમને મોબાઈલમાં આપેલો હશે અને નિબંધ પણ તમને લખેલો જોવા મળશે. એ નિબંધ તમારે નિબંધની નોટબુકમાં લખવાનો રહેશે. તો અહીંયા નિબંધમાં એનું છે લાલચ કા ફળ. કહાની શેની છે? લાલચ કા ફળ. અને તેના મુદ્દા બોર્ડ પર લખેલા છે. તો આ વાર્તા તમે સાંભળી હશે. અહીંયા વાર્તામાં એવું છે કે એક ચમત્કારી ન્યાયિકા, એક चमत्कारी मुर्गी मिलना, मुर्गी का रोज सोने का एक अंडा देना, नायिका अमीर हो जाना, शहर भर में चर्चा, इज्जत बढ़ाना, सारा सोना एक साथ पाने की लालसा जगना, मुर्गी को मार डालना, एक भी अंडा न मिलना, लालच में रोज मिलने वाला सोने का एक अंडा भी खो देना. અને છેલ્લે શું લખવાનું રહેશે તમારે? શીખ. આ વાર્તામાં મુદ્દામાં એવું છે કે ન્યાય એટલે કે વાળ, આપણે ગુજરાતીમાં કહીએ જે વાળ કાપે એને શું કહેવાય? ન્યાય. તો એને એક મુર્ગી મળી જાય છે. એને એક રોજ જે સોનાનું અંડું આપે છે. એટલે રોજ ઈંડું એક સોનાનું આપે એટલે તે ખૂબ જ અમીર બની જાય છે. પછી એને વધારે ને વધારે કમાવાની લાલસા જાગે છે. એટલે એને એમ થાય છે કે આ મુર્ગી મને રોજ એક ઈંડું આપે છે તો હું એને મારી નાખું તો મને વધારે બધા ઈંડા મળશે સોનાના અને હું ખૂબ જ અમીર બનીશ. એટલે વધારે અમીર બનવાની લાલચમાં તે મુર્ગીને મારી નાખે છે અને તેના હાથમાં કંઈ જ આવતું નથી. એટલે અહીંયા છેલ્લે આપણે એની શીખ પણ લખવાની રહેશે. તો અહીંયા આપણે એ વિશે હિન્દીમાં સમજૂતી મેળવીશું. देवपुर गांव में एक गरीब नाई रहता था. वह लोगों के बाल बनाता था. नाई शू बनावे? बधाना बाल कापे. जो मजदूरी मिलती उसी में वह अपने परिवार का गुजारा करता था. તે બાળ કાપતો હતો એમાં જે એને પૈસા મળતા હતા એમાં જ તે પોતાનો ગુજરાન ચલાવતો હતો. एक दिन नाई को कहीं से एक चमत्कारी मुर्गी मिल गई. एक दिवस એને एक चमत्कारी मुर्गी मળી गई. वह मुर्गी रोज सुबह सोने का एक अंडा देती थी. ये मुर्गी હતી એ રોજ એને એક સોનાનું ઈંડું આપતી હતી. रोज रोज सोने का एक अंडा मिलने से कुछ ही दिनों में नाई मालामाल हो गया. ये मुर्गी એને રોજે એક ઈંડું આપતી હતી તો એનાથી તે ખૂબ જ અમીર બની ગયો. रोज रोज सोने का एक अंडा मिलने से कुछ ही दिनों में नाई मालामाल हो गया. એટલે કે તે ખૂબ જ પૈસાદાર બની ગયો. उसने नया मकान बनवाया. એને જે પૈસા મળ્યા તેનાથી તેને એક મકાન બનાવ્યું. गांव भर में उसके नाम की चर्चा होने लगी. બધા એની નામની ચર્ચા કરવા લાગ્યા કે એકદમ ગરીબ માણસ હોય અને એકદમ એક જ વારમાં અમીર બની જાય તો બધા ગામવાળા પણ વિચારવા લાગ્યા અને તેને इज्जत આપવા લાગ્યા. गांव भर में उसके नाम की चर्चा होने लगी. लोग उसकी इज्जत करने लगे. તે પૈસાદાર થઈ ગયો એટલે બધા તેની इज्जत કરવા લાગ્યા, मान આપવા લાગ્યા. एक दिन नाई ने सोचा यह मुर्गी रोज सोने का अंडा देती है, क्यों न इसका पेट चीरकर मैं सारे अंडे एक साथ निकाल दूं. એને થયું કે રોજ આ મુર્ગી મને રોજ એક સોનાનું ઈંડું આપે છે તો એના કરતાં હું એક જ વખતમાં બધા જ એના પેટમાંથી બધા જ ઈંડા કાઢી દઉં તો હું ખૂબ જ અમીર બની જઈશ. એને શું થયું? એક લાલચ જાગી. એટલે એને એમ થયું કે એક ઈંડું રોજ લઉં એના કરતાં એના પેટ એને મારીને એનું પેટ ચીરીને હું એમાંથી બધા જ ઈંડા લઈ લઉં અને હું ખૂબ જ અમીર બની જઈશ. પૈસાદાર તો હતો પણ
બી વધારે પૈસાદાર થવાનું મન થયું, લાલચ જાગી। इससे मुझे बहुत सी दौलत एक साथ मिल जाएगी। એને એમ થયું કે આ રોજ રોજ એક ઈંડું લેવું એના કરતાં હું એનું પેટ ચીરી એને મારી નાખીશ અને હું બધા જ ઈંડા એક साथ निकाल लईश। यह सोचकर नाई ने तेज चाकू से मुर्गी का पेट चीर डाला। बिचारी જે મુર્ગી હતી એને રોજ એક સોનાનું ઈંડું આપતી હતી, ચમત્કારી મુર્ગી હતી। હવે એને શું કર્યું, એને વધારે લાલચ જાગવા લાગી કે હું એક ઈંડાથી રોજ એક એક લઉં એના કરતાં એક સાથે જ એને મારીને એના પેટમાંથી બધા જ ઈંડા નીકાળી લઉં। તો એને એક ચાકુ લીધું, ચપ્પુ લીધું અને એને તેનાથી એને पेट चीरी दीधो। मुर्गी जोर से चीखी और कुछ देर छपट कर मर गई। मुर्गी હતી એ બિચારી એને ચપ્પુ માર્યું એટલે બિચારી તડફડતી હતી અને બિચારી મરી ગઈ। नाई को यह देखकर बहुत अचरज हुआ कि मुर्गी के पेट में सोने का एक भी अंडा नहीं था। એને એમ લાગ્યું કે હું મુર્ગીને મારી દઈશ તો એના પેટમાંથી ઘણા બધા ઈંડા નીકળશે અને સોનાના ઈંડા ઘણા નીકળવાથી હું ખૂબ જ પૈસાદાર બની જઈશ। તો એને લાલચ જાગી એટલે એને શું કર્યું, મુર્ગીનું પેટ ચીરી અને એને મારી નાખી અને પછી એને જોયું તો એ મુર્ગીના પેટમાં એક પણ ઈંડું હતું નહીં। नाई को अपने किए पर बहुत पछतावा हुआ। એને થયું કે મને ભગવાને, હું ગરીબ હતો અને મને થોડો પૈસાદાર કર્યો પણ એને ખૂબ જ લાલચમાં તેને વધારે અમીર બનવું હતું તો એને એ મુર્ગી જે હતી એને મારી નાખી અને એને જોયું તો એક પણ ઈંડું મળ્યું નહીં। એને ખૂબ જ પછતાવો થયો કે મેં એના કરતાં મને થોડું જે ભગવાને આપ્યું હતું એમાં જ મેં સંતોષ રાખ્યો હોય તો અત્યારે આ મુર્ગી મને રોજ એક એક ઈંડું આપત। नाई को अपने किए पर बहुत पछतावा हुआ। એટલે એની આ વાર્તામાં લખ્યું કે એને ખૂબ જ લાલચ જાગી ગઈ અને એ લાલચથી તેને છેલ્લે શું થયું, ખૂબ જ પછતાવો થયો। તો શીખમાં છેલ્લે તમારે વાર્તામાં લખવાનું રહેશે કે લાલચ કા ફલ હંમેશા બુરા હોતા है। આ વાર્તામાં આપણે શું સમજવા મળ્યું કે ન્યાય હતો એને ભગવાને એ પહેલા ગરીબ હતો પછી એને એક મુર્ગી મળી તે રોજ એક સોનાનું ઈંડું આપતી હતી તો એને શું કર્યું, થોડી લાલચ વધારે જાગવા લાગી। એને એમ થયું કે હું રોજે એક એક ઈંડું લઉં એના કરતાં આખું એનું પેટ ચીરી દઉં તો મને વધારે બહુ જ બધા ઈંડા મળશે। તો એને મુર્ગીનું પેટ ચીરી દીધું અને જોયું એને મુર્ગી મરી ગઈ અને જોયું તો એક પણ એના પેટમાંથી ઈંડું નીકળ્યું નહીં। એટલે શીખમાં લખવાનું રહેશે કે લાલચ કા ફલ હંમેશા બુરા હોતા है। તો આપણને પરીક્ષામાં કહાની લેખન પૂછાય છે ને તો મુદ્દા ઉપરથી આપણે તે વાર્તા લખવાની રહેશે। તો આપણો હતો ત્રીજો નિબંધ એટલે તમારે આ નોટબુકમાં લખવાની રહેશે નિબંધની અને તમને મોબાઈલમાં વિડીયો આપશે એ પ્રમાણે તમારે આ રીતે નિબંધ લખવાનો રહેશે। હવે તમારે જોવાનું છે ચોથો નિબંધ। આપણા નોટમાં 3 નિબંધ થયા। હવે ચોથો નિબંધ લખવાનો રહેશે કચની કરની એક સમાન। કયો નિબંધ છે? કચની કરની એક સમાન। નિબંધનું હેડિંગ શું છે? કચની કરની એક સમાન। આપણે આ ચોપડીમાં પાઠ આપ્યો છે કચની કરની, એ પરથી આપણે નિબંધ લખવાનો છે। તો કચની કરની આપણે પાઠ સમજી ગયા। એમાં શું હતું? કચની કરની એક સમાન એટલે ઘણા લોકો એવા વ્યક્તિઓ હોય છે કે કહે શું અને કરે શું, મોટી મોટી વાતો કરતા હોય અમુક લોકો પણ એ કંઈ જ
હોય જોવા મળતું નથી। એટલે અહીંયા એવું લખ્યું છે કે અમુક વ્યક્તિઓ મોટી મોટી વાતો કરતા હોય, બીજાને સલાહ આપતા હોય, પણ પોતે આચરણ કરતા હોતા નથી। આપણે પાઠમાં સમજી ગયા હતા ને કે એક ડ્રાઈવર હતો, એ જે પેસેન્જરો બસમાં બેઠા હતા એ કંડક્ટરે કહ્યું કે અહીંયા સિગરેટ પીના મના હે, અને પછી એ વ્યક્તિને કહ્યું કે तुम बस में सिगरेट पी सकते नहीं हो। પછી એ થોડી વાર પછી ડ્રાઈવરના કેબિનમાં જઈને પોતે સિગરેટ પીતો હોય છે। પછી જ્યારે એક વ્યક્તિએ કહ્યું કે તમે તો અહીંયા લખ્યું હતું કે સિગરેટ પીના મના હે, કે ધૂમ્રપાન કરના મના હે, તો એ કહે છે કે એ જે નિયમ છે એ તમારા માટે લાગુ પડે છે, અમારા માટે લાગુ પડતો નથી। એટલે અમુક વ્યક્તિઓ એવા હોય છે પોતે ખોટું કામ કરી રહ્યા હોય છે પણ બીજાને સલાહ આપતા હોય છે। તો આ નિબંધ પર તમને નિબંધનો વિડીયો પણ તમને મોબાઈલમાં આપ્યો હશે, એ તમારે નોટબુકમાં લખવાનો રહેશે। તો પહેલા તમારે નિબંધમાં પેરેગ્રાફ પાડવાનો રહેશે અને પછી सभी प्राणियों में मनुष्य को ईश्वर ने विशिष्ट शक्तियां प्रदान की है। दरेक मनुष्यમાં ભગવાને કંઈક નવી નવી શક્તિઓ આપેલી હોય છે। કોઈ સારું ડૉક્ટર બની શકે, કોઈ એન્જિનિયર બની શકે, કોઈ વકીલ બની શકે। એટલે ભગવાને દરેક મનુષ્યમાં કંઈક ને કંઈક શક્તિઓ આપેલી હોય છે। मनुष्य को ईश्वर ने विशिष्ट शक्तियां प्रदान की है, इसलिए वह संसार में बहुत अच्छे ढंग से जीवन व्यापन करता है। એટલે તે કંઈક સારું બને વ્યક્તિ અને પછી તે પોતાનું જીવન सारी रीते जीवी सके छे। अच्छे ढंग से जीवन व्यापन करता है, मगर सभी लोग हर समय सही काम नहीं करते। અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ભગવાને શક્તિ તો બધાને આપી છે અને બધા જ પોતપોતાનું સારી રીતે કામ પણ કરતા હોય છે, सही ढंग से काम भी करते हैं। पर कई लोग ऐसे होते हैं कि वह अपना काम ढंग से करते नहीं है, मगर सभी लोग हर समय सही काम नहीं करते। कितनी ही बार देखा होगा कि कई व्यक्ति बोलते कुछ और करते कुछ है। તમે જોયું હશે કે ઘણી જગ્યાએ આપણે કોઈ વ્યક્તિઓ જોયા હોય તો આપણને કંઈક સલાહ આપતા હોય કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ એ લોકો પોતાનું નિયમ પાલન કરતા નથી। એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ઘણા લોકો આપણને कई बार देखा होगा कि व्यक्ति बोलते कुछ है और करते कुछ है। कितने ही मनुष्य की कथनी करनी में अंतर देखने को मिलता है। એટલે કે અહીંયા એવું કહ્યું છે કે ઘણા લોકોમાં કથની અને કરણી એક સમાન જોવા મળતા હોય છે, એમાં એમને અંતર જોવા મળે છે। कई बार मनुष्य अपने आप को गुणों की खान समझने लगता है। घણી વાર વ્યક્તિ એવા હોય છે કે પોતે જ હોશિયાર છે એવું સમજી બેસતા હોય છે। એટલે અહીંયા લખ્યું છે કે कई बार मनुष्य अपने आप को गुणों की खान समझने लगता है। व्यक्ति कई बार गलत ढंग से काम करता है। घણી વાર માણસો ખોટી રીતે પણ કામ કરતા હોય છે કે અહીંયા કહ્યું હોય કે અહીંયા આપણે ગમે ત્યાં જઈએ છીએ તો ત્યાં આપણે બેંકોમાં જઈએ, ગમે ત્યાં જઈએ તો આપણે ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડે, થોડી સમય ત્યાં ફાળવવો પડે। પણ ઘણા વ્યક્તિઓ હોય તો એમ કે મને આ વ્યક્તિ ઓળખે છે, આ વ્યક્તિ મને ઓળખે છે, એમ કરી તેઓ વચ્ચે ઘૂસી જાય છે, નિયમોનો ભંગ કરતા હોય છે। એટલે गलत ढंग से काम करते हैं और दूसरों को सही गलत की पहचान करने को कहता है। ઘણા વ્યક્તિ હોય તો એમ કહેતા હોય છે કે આ કામ કરવું જોઈએ, આ કામ ખોટું છે, પણ પોતે પણ ખોટું કામ કરી રહ્યા હોય છે। આપણને પાઠમાં સમજાયું હતું ને કે એક માળી હતો, એ કહેતો હતો કે એને બોર્ડ માર્યું બગીચામાં કે ફૂલ તોડના મના હે, અને બીજા દિવસે તે માળી તે વ્યક્તિ હતો એને જ પોતે જ ફૂલ તોડ્યા બગીચામાંથી અને પછી કહેતો હતો કે આ તો હું મંદિરમાં પૂજા માટે લઈ રહ્યો છું। પણ જે નિયમ લાગુ પડે એ વ્યક્તિ ઉપર લાગુ પડે અને બીજી વ્યક્તિ ઉપર પણ લાગુ પડે છે। और दूसरों को सही गलत की पहचान करने को कहता है। अगर हम किसी को सही कार्य करने की सलाह देते हैं तो हमें भी सही रास्ते पर चलना चाहिए। આપણે જો કોઈ વ્યક્તિને સલાહ આપીએ કે આ કરવું જોઈએ, આ
આ કામ કરવાથી સારું થાય, આમ કરવું જોઈએ, તો એનું પાલન આપણે પણ કરવું જોઈએ। किसी को हम सही ढंग सिखाते हैं तो वह हमें भी करना चाहिए, चलना चाहिए। अगर हम सही हो तो तभी हमें किसी और को सलाह देनी चाहिए। जो એ વાત ઉપર આપણે જો સાચા હોઈએ તો જ આપણે એ વ્યક્તિને સલાહ આપી શકીએ છીએ। अगर हम ऐसा नहीं करते तो हम हमारे आचरण के लिए सही नहीं है। અહીંયા એવું કહેવા માંગ્યું છે કે જો આપણે એક જે સલાહ સામેવાળી વ્યક્તિને આપીએ અને જે એનું પાલન આપણે પણ ના કરી શકતા હોય તો આપણે સામેવાળાને પણ એ સલાહ આપવી જોઈએ નહીં। अगर हम ऐसा नहीं करते तो हम हमारे आचरण के लिए सही नहीं है। આપણે તે નિયમ આમાં लागू ना पड़े तो ये अपना माटे पण ये नियम होय। अगर हम ऐसा नहीं कर सकते तो हम हंसी के पात्र बन जाते हैं। घणीवार आपणे घणीवार जोयुं हशे बार रस्ता उपर के घणीवार तो आपणे घणा लोको एवा नियम के आ करवुं खोटुं छे, रस्ता पर थूंकवानी मनाई छे, અને એ જ વ્યક્તિ રસ્તા પર થૂંકતો હોય અને સાફ સફાઈમાં ને એમાં ધ્યાન ના આપતો હોય તો આપણે એ હસીનું પાત્ર બનતા હોઈએ છીએ, કારણ કે આપણે સામેવાળા વ્યક્તિને સારી સલાહ આપીએ છીએ અને એ સલાહનું આપણે આચરણ કરતા નથી, એટલે ત્યારે આપણે હસીનું પાત્ર બનીએ છીએ। अगर हम ऐसा नहीं कर सकते तो हम हंसी के पात्र बन जाते हैं। इसलिए हमें कथनी और करनी में समानता रखनी चाहिए। એટલે આપણે એવું કીધું છે કે જો આપણે એનું પાલન ના કરીએ તો આપણે હસવાનું પાત્ર બનીએ છીએ સમાજમાં, અને જો આપણે इसलिए कथनी और करनी में समानता रखनी चाहिए, એટલે કે આપણે જે કોઈને કહેતા હોય એનું આચરણ આપણે પણ કરવું જોઈએ। અહીંયા છેલ્લે લખવાનું રહેશે कि हो कथनी करनी एक समान, जग में मिलता तब सम्मान। जो અહીંયા લખ્યું છે કે જો કથની અને કરની એક જે સરખું હોય તો આપણને તેનાથી સમાજમાં પણ માન મળે છે। જો આપણે સારા વ્યક્તિ બનવું હોય તો આપણે જે વ્યક્તિને કંઈ સલાહ આપીએ એનું આચરણ આપણે પણ પોતે કરવું જોઈએ, તો એનાથી આપણને સમાજમાં પણ સન્માન મળે છે। એટલે છેલ્લે લખવાનું રહેશે वो कथनी करनी एक समान, जग में मिलता तब सम्मान। तो અહીંયા આપણો આ નિબંધ પૂરો થાય છે અને તમને મોબાઈલ પર જે વિડિયો મૂકવામાં આવે ત્યારે તમારે આ નિબંધ બંને નિબંધ એક કહાની લેખન અને આ કથની કરની એક સमान એ નિબંધ તમારે પોતાની નિબંધની નોટબુકમાં લખવાનું